ખાતે મહંત સ્વામીની નિશ્રામાં ફૂલદોત્સવનો ઉજવાયો છે, જે સમયે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના કલાકાર દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલ હાજર રહ્યા હતા। આ ફૂલદોલોત્સવમાં 70,000થી વધુ શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મહંત સ્વામી દ્વારા અલગ અલગ પુસ્તકો અને એક સ્વામિનારાયણ મંદિરની વેબસાઇટનું લોન્ચિંગ પણ કર્યું હતું। આ પ્રસંગે શિક્ષણ પ્રધાન ઉપરાંત સમાજ કલ્યાણ પ્રધાન બાબુભાઈ ચમડાદાસ અને ધંધુકાના ધારાસભ્ય હાજર રહ્યા હતા। હજારો હરિભક્તોની સાથે પ્રધાન પણ ભક્તિના રંગમાં રંગાયા હતા। શિક્ષણ પ્રધાને 2017માં ગુજરાતમાં ભાજપની સરકાર બનશે તેવા આશીર્વાદ પણ માંગ્યા હતા। દર વર્ષે હું અહીંયા આવવાનો પ્રયત્ન કરું છું। આ વર્ષે પણ ઈચ્છા હતી અને શૂટિંગ હતું અમારે, પણ લકીલી આજે એક દિવસનો સમય મળી ગયો અને અહીંયા આવવાનો મોકો મળ્યો અને દર વર્ષની જેમ ખૂબ જ સુંદર અત્યારે પુષ્પદોલોત્સવની મજા માણી રહ્યા છીએ। બસ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને એ જ પ્રાર્થના કે આપણા બધાની બુદ્ધિને સન્માર્ગમાં પ્રેરે।